નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ગણેશ જાડેજાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. એટ્રોસિટી સહિત ગંભીર ગુના સાથે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ચાર્જશીટ કરતા જામીન માટેની હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, અરજી પરત ખેંચવી પડી. હવે જૂનાગઢની એટ્રોસિટી કોર્ટમાં જામીન અરજી કરી શકાશે. ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરી. સંજય સોલંકીનો કથિત વિડીયો પણ રેકોર્ડ કરેલો મોબાઈલ કબજે કરવાનો બાકી છે. ગણેશ જાડેજા સહિત 11 આરોપી 3 મહિનાથી જેલમાં છે. આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. પોલીસે જે દાખલ કરી હતી ચાર્જશીટ, જેમાં પુરાવાના નાશ કરવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ધર્મેશ ખાચર. ધર્મેશ, આ કેસમાં શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જુનાગઢના જે રાજુ સોલંકી છે તેમના પુત્ર ને જે ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સંજય સોલંકી સાથે કરેલ મારપીટ અને અભદ્ર વ્યવહાર મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ છેલ્લા 3 માસથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. હાલ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચવામાં આવી છે તેવું સામે આવ્યું છે. હવે જુનાગઢ એટ્રોસિટી કોર્ટમાં જામીન અરજી કરશે. પોલીસે દાખલ કરેલ ચાર્જશીટ પણ ઉમેરી હોય ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે અને હાલ હવે આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આ કેસમાં હવે સૌ કોઈની નજર પણ મંડાયેલી છે, કારણ કે કેસમાં સતત વળાંક પણ આવતા રહ્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, અહીં જે આ કેસમાં હવે જે માહિતી પ્રાપ્ત થઈ છે, હવે એટ્રોસિટી કોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવશે. આ કેસ જે રીતે વળાંક લઈ રહ્યો છે, શું લાગી રહ્યું છે? ગણેશ ગોંડલની મુશ્કેલી તો વધી જ છે. અમિતા, કહી શકાય કે ગણેશ ગોંડલનો જે જેલવાસ છે એ લંબાયો છે. સૌથી મહત્વની વાત છે, એમણે જામીન અરજી મૂકી હતી, હાઈકોર્ટમાં હતી, પરંતુ એટ્રોસિટી એક્ટ મુજબ તેમણે ત્યાંની કોર્ટમાં કરવી પડે, એટલે પોતે જ જે પોતાના વકીલ મારફત જે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી એ પરત ખેંચી છે. મહત્વની વાત એ છે કે જે દલિત સમાજના અગ્રણી જે કહી શકાય રાજુ સોલંકીના પુત્ર, જે એના ઉપર અપહરણ અને જે ગુનો છે એમાં વળાંક એ આવ્યો હતો કે રાજુ સોલંકી સહિત એમના પરિવારના 3 સહિત 5 સામે ગુસ્સીટોક છે અને તે લાજપોર જેલમાં ગઈકાલે જ ખસેડવાનો આદેશ કર્યો છે ગુસ્સીકોટ કોર્ટે. આવા સંજોગોમાં હવે જે ગણેશ જાડેજા એમની જે જામીન અરજીની જે હાઈકોર્ટમાં હતી એ હવે અરજી પરત ખેંચતા એમણે જુનાગઢની લોકલ કોર્ટમાં કરવી પડશે. અને બીજી વાત જે છે કે જે સેશન્સ કોર્ટમાં એમની રિમાન્ડ નામંજૂર થતા પોલીસે ફર્ધર રિમાન્ડ માટે હાઈકોર્ટમાં દાદ માગી હતી. એ 19 સપ્ટેમ્બર આસપાસ તારીખની સુનાવણી નિર્ધારિત થઈ છે. આમ અત્યારેના સંજોગોમાં સ્થિતિ જોઈએ તો ગણેશ જાડેજા ગણેશ ગોંડલનો જેલવાસ લંબાયો છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ તો જે જેલવાસ છે ગણેશ ગોંડલનો એ લંબાઈ ગયો છે. હવે જ્યારે આગામી સમયમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે